બધાને જ ખબર છે કે મોન્ટુ હાથી જેવું બીજું કોઈ નથી. પછી તેને પ્રૂફ કરવાની શું જરૂર? ના રીછ, હું ત્યાં જરૂર જઈશ. મને મારી ઉપર પૂરો ભરોસો છે. મોન્ટુ હાથીએ કંઈક વિચાર્યું અને બતક પાસેથી એક ઈંડું મંગાવ્યું. તે ઈંડું તેણે પોટલીમાં મૂક્યું અને પોતાની કમર સાથે બાંધીને કાળી ગુફા તરફ નીકળી પડ્યો. જ્યારે તે ગુફાની પાસે પહોંચ્યો ત્યારે તેને હસવાનો ડરામણો અવાજ સંભળાયો. ત્યાં જ તે ભૂત તેની સામે આવી ગયું. જોવામાં તે ભૂત વાંદરા જેવું શરીર ધરાવતું હતું. જો તેને બીજું કોઈ જાનવર જોઈ જાત તો તે તો બીકને મારે હાલત ખરાબ થઈ જાત. પણ મોન્ટુ હાથી તેને જોઈને જરા પણ ડર્યો નહીં. જે કંઈ પણ તારી પાસે છે અહીંયા મૂકીને ભાગી જા.